બાળકો તમારી બુક નવનીત ગુજરાતી વર્ણપરિચય પાના નંબર 2 બાળકો પાના નંબર 2 અને 5 ઉપર તમને ગુજરાતી મૂળાક્ષરો અને વ્યંજન આપેલા છે, જે તમારે ચોપડીમાં જોઈને બોલવાનું છે. પાના નંબર 6 ક કમરનો ક. બાળકો આપણે ક કમરનો ક ગુટ્ટા શીખી ગયા છે, તો અહીંયા તમારે હવે ક કમરનો ક લખતા શીખવાનું છે. જુઓ અને ઘૂંટો. બાળકો અહીંયા તમારે પહેલાં ક કમરનો ક કેવી રીતના લખવાનું છે તે તમને અહીંયા બતાવેલું છે. તો ચાલો આપણે એને પહેલાં જોઈએ. આ તમારે ટપકા જોડીને ક કમરનો ક લખવાનું છે. ક કમરનો ક. બોલો અને લખો. તો બાળકો અહીંયા તમારે ક કમરનો ક બોલતા જવાનું છે અને લખતા જવાનું છે. ક કમરનો ક. 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 તો બાળકો આ રીતે તમારે ક કમરનો ક લખતા જવાનું છે અને બોલતા જવાનું છે. અને નીચેનું પાનું પણ બાળકો તમારે લખવાનું છે. કની નીચે લીટી દોરો. બાળકો અહીંયા તમને જ્યાં ક કમરનો ક દેખાય ત્યાં તમારે ક કમરના કની નીચે આવી રીતના લીટી દોરવાની છે. કની ફરતે ગોળ કરો. બાળકો અહીંયા તમારે ક કમરના કની ફરતે ગોળ કરવાનો છે. રંગ પૂરો. બાળકો અહીંયા ક કમરના કમાં તમારે રંગ પૂરવાનો છે. તો બાળકો આ રીતે તમારે ક કમરના કની અંદર રંગ પૂરવાનો છે. પાના નંબર 7 કને કથી શરૂ થતા ચિત્ર સાથે જોડો. બાળકો અહીંયા જે ક કમરના કથી જે ચિત્ર શરૂ થાય તેને તમારે ક સાથે જોડવાના છે. કેરી. તો કેરીમાં ક આવે ને તો એને ક કમરના ક સાથે જોડવાનો છે. બીજું ચિત્ર છે દીવો. દીવોમાં ક નહીં આવે. ત્રીજું ચિત્ર છે કાસ્કો. તો કાસ્કામાં ક કમરનો ક આવે તો એને ક કમરના ક સાથે જોડવાનો છે. કાચબો. કાચબો પણ ક કમરનો ક આવે કાચબામાં પણ, તો એને ક સાથે જોડવાનું છે. સફરજન. સફરજન નહીં આવે બાળકો. કાતર. કાતર આવે. કાતરમાં ક કમરનો ક છે એટલે એને ક કમરના કની સાથે આપણે જોડવાનું છે. ટોપી. ટોપીમાં ક કમરનો ક નહીં આવે એટલે એને આપણે નથી જોડવાની. એવી જ રીતે કને ઓળખી ગોળ કરો. બાળકો અહીંયા તમારે ક કમરનો ક ઓળખી એના પર ગોળ કરવાનું છે. તો ક કમરનો ક અહીંયા છે તો તમારે અહીંયા ગોળ કરવાનું. પછી અહીંયા બીજે છે, બીજા નંબર પર છે ક કમરનો ક, તો એના પર ગોળ કરવાનું. તો બાળકો આ રીતે તમારે ક કમરનો ક શોધી ગોળ કરવાનું છે.
ટપકા જોડી અક્ષર પૂર્ણ કરી રંગ પૂરો. બાળકો અહીંયા તમારે આ જે ટપકા આપેલા છે એને તમારે જોડવાના છે અને એ જોડાઈ ગયા બાદ તમારે રંગ પૂરવાનો છે. તો બાળકો આ રીતે તબકા જોડી તમારે જાતે આમાં તમારો મનગમતો રંગ પૂરવાનો છે. હરોળમાં જુદા પડતા મૂળા અક્ષર ઉપર ગોળ કરો. બાળકો અહીંયા તમને જે અક્ષર જુદો પડે એમાં તમારે ગોળ કરવાનું છે. ક કમરનો ક કમરનો ક, આ ડબ્બાનો ડ છે જે ક કમરના કથી જુદો પડે. ક કમરનો ક. તો અહીંયા આપણને સૂચનામાં શું કીધું છે? જુદા પડતા મૂળા અક્ષરો ઉપર ખોટાની નિશાની કરવાની છે. તો અહીંયા ડબ્બાનો ડ ક કમરના કથી જુદો પડે છે તો એની ઉપર આપણે ખોટાની નિશાની કરશું. ચોરસમાં લખેલા મૂળાક્ષરો જેવા મૂળાક્ષરો શોધી તેની ફરતે ગોળ કરો. બાળકો અહીંયા જે તમને ચોરસમાં મૂળાક્ષરો આપેલા છે તો તેને શોધી એના ઉપર તમારે ગોળ કરવાનું છે. અહીંયા ચોરસમાં તમને ક કમરનો ક આપેલો છે તો અહીંયા ક કમરનો ક શોધી તેના ઉપર આપણે ગોળ કરવાનું છે. તો બાળકો આ રીતે તમારે આ પાનું લખીને પૂરું કરવાનું છે. પાના નંબર 8. બાળકો આપણે આગળ ક કમરનો ક લખતા શીખી ગયા. હવે આપણે ખ ખડિયાનો ખ લખતા શીખીશું. જુઓ અને ઘૂંટો. બાળકો અહીંયા તમને પહેલાં જોવાનું છે અને એને ઘૂંટવાનું છે. બાળકો ખ ખડિયાનો ખ, 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 ખ ખડિયાનો ખ. તો બાળકો આ રીતે તમારે ખ ખડિયાનો ખ બોલતા જવાનું છે અને લખતા જવાનું છે અને આ પાનું લખીને તમારે અહીંયા સુધી પૂરું કરવાનું છે. બાળકો અહીંયા તમારે ખની નીચે લીટી દોરવાની છે. જો મેં તમને અહીંયા ખની નીચે લીટી દોરીને બતાવેલી છે એ રીતે તમારે કરવાનું છે. અહીંયા મેં ખ ખલના ખમાં રંગ પૂર્યો છે તો તમારે પણ આ રીતનો રંગ પૂરવાનો છે. એવી જ રીતે અહીંયા ખની ફરતે ગોળ કરો. બાળકો અહીંયા આપણે ખ ખલના ખની ફરતે ગોળ કરવાનું છે જે અહીંયા મેં તમને કરીને બતાવેલું છે. પાના નંબર 9. ખની શરૂ થતા ચિત્ર સાથે જોડો. બાળકો આપણે આગળ ક કમરના કમાં જોઈ ગયા એવી જ રીતે આપણે ખ ખલના ખમાં પણ જોવાનું છે. ખીલી. તો ખીલીમાં ખ ખલનો ખ આવે તો એને આપણે આવી રીતના જોડીશું. ધજામાં નહીં આવે તો એને નથી જોડવાનું. ખાટલો. ખાટલામાં ખ ખલનો ખ આવે તો એને આપણે જોડવાનો છે. તો બાળકો આ રીતે તમારે થી શરૂ થતા અક્ષરો હોય એને તમારે ખ ખલના ખ સાથે જોડવાના છે. ખ ઓળખી ગોળ કરો. બાળકો અહીંયા આપણે ખને ઓળખી એના ઉપર ગોળ કરવાનું છે. તો અહીંયા ખ ખલનો ખ અહીંયા છે તો એની ઉપર તમારે ગોળ કરવાનું છે. તો બાળકો આ રીતે તમારે ખ ખલનો ખ શોધી એની ઉપર તમારે ગોળ કરવાનું છે. ટપકા જોડો, અક્ષર પૂર્ણ કરો, કરી રંગ પૂરો. બાળકો અહીંયા તમારે આવી રીતના અક્ષર જોડવા તબકાને જોડી અક્ષર પૂરો કરવાનો છે અને એમાં સરસ મજાનો રંગ પૂરવાનો છે.
તો બાળકો આ રીતે મેં તમને એક અક્ષરમાં રંગ પૂરીને બતાવ્યો છે, એવી જ રીતે તમારે બીજા અક્ષરોમાં પણ રંગ પૂરવાનો છે. હરોળમાં જુદા પડતા મૂળા અક્ષરો ઉપર ખોટાની નિશાની કરો. બાળકો જે અક્ષર જુદો પડતો હોય એના ઉપર તમારે ખોટાની નિશાની કરવાની છે. અહીંયા ખ ખલનો ખ અને ઠ ઠળિયાનો ઠ આપેલો છે. જે ખલના ખથી જુદો પડે છે, તો એના ઉપર આપણે ખોટાની નિશાની કરીશું. ચોરસમાં લખેલા મૂળાક્ષરો જેવા મૂળાક્ષરો શોધી તેના ફરતે ગોળ કરો. બાળકો અહીંયા તમને જે મૂળાક્ષરો આપેલો છે ચોરસમાં, એને આ બાજુ સામે જોવાનું છે અને એના પર તમારે ગોળ કરવાનું છે અને આ પાનું તમારે પૂરું કરવાનું છે લખીને.